શ્રેયસ અય્યર. હલો, કોણ? કેશોદથી બોલું, સુરેશભાઈ રાઠોડ. તમે? શ્રેયસ અય્યર? શું યાર મસ્તી મજાક કરો છો તમે? પંજાબ ટીમનો કેપ્ટન ના હો યાર. હે? અરે વિશ્વાસ નથી આવતો મને. પોતે સાચું બોલો છો તમે? શ્રેયસ અય્યર પંજાબ ટીમનો કેપ્ટન? ઓહ, બોલો બોલો, કેમ છો શ્રેયસભાઈ? મજામાં? અરે યાર શું વાત કરું શ્રેયસભાઈ, જબરજસ્ત બેટિંગ કરી હો તમે પણ. હા હા હા, ખબર છે તમને? તમારો મેચ જોવા માટે હું 1:30 વાગ્યા સુધી જાગ્યો. આપણે પહેલાં અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદ પડ્યો હતો ને ત્યાં. હા, 1:30 વાગે બીજી ઇનિંગ પૂરી થઈ. જબરજસ્ત હો બેટિંગ કરી તમે પણ. ઓહો, એવો બધો જોશ? હા, શું કહો? એકવાર વિદને ચેમ્પિયન બનાવ્યું, આ વખતે ઝારાનો વારો છે, એટલે શું કંઈ સમજાણું નહીં શ્રેયસભાઈ. હા હા, ઓકે ઓકે ઓકે. કલકત્તા ટીમમાં હતા, શાહરૂખ ખાનની ટીમમાં, ત્યારે તમે એમને ટ્રોફી જીતાવી હતી ને અત્યારે પ્રીતિ ઝિન્ટા ઝારા, વીર ઝારા નામે મૂવી છે બરાબર ને, પિક્ચર હિન્દીનું. હા, એની પંજાબની માલકીન પ્રીતિ ઝિન્ટા, એને જીતાવો છે એમ. બરાબર, સારું સારું યાર, જબરજસ્ત પણ હો બેટિંગ કરી તમે. પહેલાં તો તમે સ્લો રમ્યા ને પછી જે જબરજસ્ત જે છગ્ગા ફટકાર્યા, ઓહો હો, લાજવાબ હો ભાઈ. મને એમાં હતું કે તમે કદાચ નહીં જીતો, પણ તમારી બેટિંગ જોઈને એમ લાગ્યું કે નહીં, ખરેખર છેલ્લે તમે જે 41 દડામાં જે 87 રન કર્યા, એમાંય 8 ગગનચુંબી છગ્ગા અમદાવાદમાં. ઓહો, જબરજસ્ત બેટિંગ કરી હો ભાઈ શ્રેયસભાઈ તમે. આપણા લોકોએ બોલિંગ પણ પહેલાં સારી કરી, 203 રનમાં સમેટી દીધું મુંબઈને એમ ને. હા, એમાં પણ સૂર્યા ભાવ ને તિલક વર્મન જો ટકી ગયા હોત તો થોડોક સ્કોર વધારે થાય શ્રેયસભાઈ આપણે. હા હા, ના ઉમર જઈએ ચહલભાઈએ સરસ બોલિંગ કરી દો. મારા વતી જરા એને કહી દેજો થેન્ક યુ, કે સરસ મજાનું હો તમે કામ કર્યું છે. હા હા હા, બહુ જબરજસ્ત બેટિંગ કરી ભાઈ હો શ્રેયસભાઈ, તમારું તો લાજવાબ હો બેટિંગ પણ. ભેગા સાથે ઓલા ઇંગ્લિશભાઈ, એણે પણ બહુ જબરજસ્ત બેટિંગ કરી તો. હા, નહીં ખરેખર એમ લાગતું કે હારી જશો, પણ તમે જે બેટિંગ કરીને જીત્યા, ખરેખર વખાણવા લાયક છે. ને એ પણ પાછું જે 20 ઓવરમાં ઓલા લોકોએ 203 રન કર્યા, પૂરી 20 ઓવરમાં 6 વિકેટે, એ તમે ફક્ત 19 ઓવરમાં એ 207 રન ફટકારીને જીતાવી દીધું. 1 ઓવર વધ્યો શ્રેયસભાઈ. હજી કદાચ 20 થી 25 30 રનનું કદાચ હું તો કહું ટાર્ગેટ વધારે હોત ને, તો પણ તમે જ્યાં સુધી પીચ ઉપર હતા ને ત્યાં સુધી જીતાવી દેવાના હતા. હા, નેહલ વધેરા, એણે પણ બહુ જબરજસ્ત બેટિંગ કરી, 48 રન. હા, ઇંગ્લિશે પણ સારું યોગદાન તમને સાથ આપ્યું, 38 રન એમણે પણ ફટકાર્યા. ને તમારું તો ભાઈ લાજવાબ, જે 87 રન 41 દડામાં જે તમે કર્યા, 8 છગ્ગા ને 5 ચોગ્ગા, ખરેખર એમ જોવાવાળાને પબ્લિકને મજા આવી ગઈ છે. અમદાવાદની પબ્લિકને આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખીચો ખીચ ભરેલો હતું ભાઈ. 1:30 વાગ્યા સુધી હું પણ જાગ્યો હતો. આ 1:30 વાગ્યા સુધી જાગ્યો એટલે શું છે કે અત્યારે 11 વાગ્યાની આસપાસ તો ઉઠો પછી હું. હા હા હા, 3 તારીખે. હા, આરસીબી વિરાટભાઈ. હા હા શ્રેયસભાઈ, વિરાટભાઈ પણ લગભગ 18 વર્ષથી આ ઇંતજાર કર્યો કપનો. તો તમે તો માની લો કે એક વખત જીતાવી દીધી છે. મારું શું કહેવાનું છે કે એક વખત વિરાટભાઈને પણ મોકો આપો, બરાબર છે? એની પણ આકાંક્ષા, અભિલાષા, ઈચ્છા હોય ને જીતવાની, બરાબર? તો મારી પણ એવી ઈચ્છા છે કે આ વખતે જો એ ટેસ્ટમાંથી નિવૃત્તિ પણ લઈ લીધી આપણે, બરાબર? વિરાટભાઈ સિનિયર ખેલાડી છે, આમ તો આપણે રિસ્પેક્ટ રાખવી જોઈએ બધાને. આ વખતે એ જીતે તો કાંઈ વાંધો નહીં, બરાબર છે? ના, એ પણ જબરજસ્ત મજા આવી ગયો. આવી મને કલ્પના નહોતી. મને એમ કે રસાકસી થશે, પણ નહીં, તમે હાવ આસાન કરી દીધું એમ. 1 ઓવર વધીને એ છતાં પણ તમે જીતી ગયા. જબરજસ્ત હો ભાઈ શ્રેયસભાઈ, બેટિંગ તમારી. ભલે શ્રેયસભાઈ, આવી રીતના ફોન કરતા રહેજો. થેન્ક યુ.